હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? મજામાં જઈશું. જો આજ તમારા ઘેર મહેમાન આવ્યા છે રાખડી બાંધવા. બધાને ઘેર આજ મહેમાન તો હશે જ. જો અમારા પહેલાં રાખડી બાંધી બધા ચા પાણી પી છે. જોવજી કેવીક રાખડી કોમેન્ટ કરજો. અને આજ તો બધાને ઘેરે શું શું બનાવવાના છે એ ભાઈ કોમેન્ટ કરજો. જો ભાણકી ભાણિયો તમે જોયા જઈશે બે બા. જો બે હમણાં કેવી કરતા હતા. જો બે બેઠા મસ્તી કરતા હતા બે. જો જો એ દીદી દીદી તને કેવી રાખડી બાંધી? પહેલા તારી રાખડી બતાય તો રુદ્ર. તારા કેટલી બેન છે? તારા કેટલા ભાઈ ભઈલા છે? કોણ છે તાર ભાઈ? હે જોજી આ અમારી ફેમિલી બધી બેઠા છે અત્યારે. જો અને ખીરાજ તો મહેમાન જ હોય. અમારા છોકરા જો બેઠા ભાણિયા ભાણકી ભાણકી. હા હા હા. તો અમારા સાંભાર બનાવી છે. આજ ઢોસા બનાવવાની ગણતરી છે. તો જો આની અંદર દૂધી નાખી, ટમેટા, ડુંગળી, દાળ બધું નાખીને બાફવા મૂક્યું ટમેટા. તમે કેવી રીતે સાંભાર બનાવો છો તો અમને બધા કોમેન્ટ કરજો. જો અમે આવી રીતે બનાવીશ. જો અમારા દીપ્તિબેન આવી ગયા રક્ષાબંધનમાં. અમારા રુદ્રભાઈ ને બધા આવી ગયા. હાલો આજ તો શું ખાવાનું બેન? ઢોસા. હે ઢોસા બનાવવાના? હા ઢોસા બનાવવા. રુદ્રભાઈ પૂછ શું ખાવ? શું ખાવું રુદુભાઈ? ઢોસા. શું છે તારા ફેવરિટ? તારા ફેવરિટ હે? ક્યાં ભાવે? સાદા કે ક્યાં ક્યાં ભાવે તને? રિયાબેન જીભડા કાઢે. જો તારે રિયા શું ખાવું છે? પૂજાબેન ઢોસા ખાવા આવ્યા. આમાં રિયાબેન ને પૂજાબેન બનેવી છે બહુ ભાઈ અમારે. હજી નાનકા બનેવી બાકી. હમણાં રસ્તામાં આવી જાય આવતા જ હોય છે. રુદુભાઈ જો ગાંઠિયા ખાવા માટે. ભાવે ગાંઠિયા બહુ ભાવે તને? હે નાની શું પૂછે જો તો. તને ગાંઠિયા ભાવે? જો મિત્રો અહીંયા સાંભાર બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ બધું મિક્સિંગ કરી નાખ્યું. હે મિક્સરમાં કાઢ્યું ને? હા બ્લેન્ડર મારી દીધું. બ્લેન્ડર મારી દીધું. અહીંયા છાશ બનાવે મસ્ત મજાની. મહેમાન આવ્યા છે બનાવવી પડે ને છાશ. હા હો છાશ બનાવી પડે. છાશ વિના તો હાલ જ નહીં કા? મસ્ત મજાની છાશ બનાવે અહીંયા. અહીંયા જો અમારા દીપ્તિ બેન શું કરે છે? શું કરે બેન? મસાલાની તૈયારી. આ બટેટા ફૂલે બાફેલા મસાલાની તૈયારી. મસ્ત અહીંયા મસ્ત મજાનું માખણ બને. તમારું રુદુભાઈ ને ખાવું હોય કા રુદુ? ખાવું હોય ને માખણ? એનું બહુ ભાવ હો. હે રિયાબેન તમને ભાવે માખણ? હે રિયાબેન? હા તો મસ્ત મજાનું માખણ બને. અમારા રુદુભાઈ નું ફેવરિટ. રુદુ તું તો બનાવ માખણ. ઢોસા સાંભારની તૈયારી ચાલુ થઈ ગઈ. આ બધા મંડાઈ પડ્યા જો રાંધવામાં. અમારા દીપ્તિબેન જો ડુંગળી મોરા બટેટા છોલાઈ ગયા. મમ્મી માખણ ઉતાર્યા. જો નનકા બનેવી સાહેબ આવી ગયા ઢોસા ખાવા સ્પેશિયલ. જો કેવું મસ્ત મજાનું માખણ બની ગયું. ત્યાં મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે. અહીંયા ચટણી છે. અહીંયા જો બેન ઢોસા બનાવે મસ્ત મજાના. બરોબર ને દીપ્તિબેન? જો મસ્ત મજાના નાના નાના બન્યા ઢોસા. મિની ઢોસા. હા હા લસણિયા મિની ઢોસા. દીપ્તિબેન તમે કઈક બોલો બેન. આમાં જો ગોપાલભાઈ ને બેઠા ઋતિક ને રાહુલ ને મીટિંગ હાલે મોટી બધી જબરદસ્ત. કરોડોનો વહીવટ થાય જો અહીંયા બધી. હા જો અમારા રિયાબેન તો ઢોસા ખાવા બેસી ગયા. કેવા ઢોસા બન્યા રિયાબેન? હે રુદુ કેવા ઢોસા બન્યા? હાલા. હા મસ્ત. હા હા હા
જો ગરમા ગરમ ઢોસા આવે મસ્ત મજાના લસણિયા જોઈ લ્યો કેમ હે બાકી ના 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 બૈના મસ્ત જો મસાલા વાળો ઢોસો બને મસ્ત મજાનો વાહ દીપ્તિબેન વાહ તમારો ઢોસો તાકાત વાળો બને હો પણ મેં તો ચાખી લીધો કેવો બન્યો મસ્ત બન્યા જો બધા જમવા બેસી ગયા ઋતિક શેઠ ને રાહુલ શેઠ ને અમારા રિયા શેઠ ને રુદ્ર શેઠ ને જમાઈ આવ્યા છે કાં બી? હા હાલો બધા ઢોસા ખાવા કેવા બન્યા ઢોસા ઋતિક બહુ જોરદાર બહુ મસ્ત બન્યા એમ ને હાલો બધા જમવા જો ઢોસા બનાવ્યા છે મસ્ત મજાના જો કેવા બન્યા છે કોમેન્ટ કરજો સાંભાર ને ઢોસા ને સાસ ને તમે બધી વારું પાણી કરવા હોય તો ખૂબ હોય તો અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.